જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જો કે ઘણા ખહુરિયા મારા નામના લાઈવ કરે છે, મારા નામના વિડીયા રોજ ઉતારે છે, એની ચેનલોમાં રોજ વિડીયા મૂકે છે. અને ફલાણું ભડવાનું અપમાન કર્યું, ફલાણું આમ કર્યું, એટલે આ ખહુરિયા દલાલો અને પોતે એમ કે તમે ભેહું અને ગાઉના ધંધા કરો. તો પણ અમે તો ગમે ધંધો કરીએ છીએ ને. તારી જેમ બાયુના ધંધા નથી કરતા, તું બાયુનો દલાલ છો. કેમ કે બાયુના દલાલ અમે નથી કરતા. કેમ કે અમે કમિશનના કામ કરતા હોઈએ કે અમારું ગમે કામ હાલતું હોય તો અમારા લેવલની અંદર હાલતું હોય, બરોબર. બાકી અમે બાયુના દલાલ તો બિલકુલ નથી બન્યા અત્યાર સુધી. અને તું તો પાછો બાયુનો દલાલ બનેલો છે. અને અમારા એક બે અમારા ખહુરિયા એવા છે કે અંદરો અંદર ટાટિયા ખેંચવાને એને પ્રોત્સાહન આપે ને થંબનેલું બનાવી દે, એ બધી ખબર જ હોય અમને. પણ તમારથી એમ ભેગું ન થાય. કેમ કે તમારી પાસે કન્ટેન્ટ નથી. તમારે કોકની પાસે કન્ટેન્ટ માંગવા જવા પડે, એવા તમારા વારા આવેલા છે અત્યારે. કેમ કે તમને કોણ ચાહતું નથી, તમને કોઈ ફોને ન કરે, તમારી ઉપર આશાય કોઈ એવી ન રાખે કે તમે એને સારું કરી દે હોય એમ, કે તમને તમારી ઉપર ભરોસો જ નથી આવતો કોઈને કે તમે એને સારું કરી દો એમ. એનો મતલબ જ એ છે કે તમારામાં કાંઈ એવું પોતે તમારું બેકગ્રાઉન્ડ એવું તમને જ બનાવેલું કે તમે કોઈને વ્યક્તિને તમે ભરોસામંદ પાત્ર બનો કે તમે એને સારું કરી દો. તમારે માત્ર અમે વિડીયા બનાવવાનું કામ છે અને એ તો ટાટિયા ખેંચવાનું કામ. બાકી તમારું આમ ભેગું ન થાય. તમને એમ છે કે આ કેમ આગળ આવી ગયું, અમે કેમ વાંહે રહી ગયા, તો એ વસ્તુ ન થાય. કેમ કે ખહુરિયા ઘણા એમ કે મારા ફલાણા ભડવાનું અપમાન કર્યું, મારા ફલાણાનું અપમાન કર્યું. એટલે ભાઈ તારી પાસે રાખની, તારો જે હોય અમારે શું લેવા દેવા છે? અમારે કાંઈ લેવા દેવા નથી. તારો તું જ્યાં નાખો ત્યાં નાખી દે. અમે એને સિંગલ નામ ન લેવા, નામ લેવા તૈયાર ન હોય. મતલબ શું છે કે આ એક જગતનો બાપ ને ફલાણો જગતનો બાપ, એ તારી પાસે રાખવાનો. એ જગતનો બાપ હોય તો અમારે કાંઈ લેવા દેવા ન હોય. તો બીજા સમાજનો ગમે વ્યક્તિ, બીજા ધર્મનો વ્યક્તિ આવીને કે આ અમારો જગતનો બાપ, તો અમારે હું માન્ય કરવાનું? એ વસ્તુ જ ન બને. હવે તારી ઉપર એ નોટિસ એ આવે છે, એ ગ્રાફ તૈયાર થાય છે કે તું એને પાછો જવાબ દે છે કે આ જગતનો બાપ આને કહેવાય એમ. એટલે તારામાં તેવડ નથી અને તું ખોટી વાતો કરવી રાવા દે. અને અમે તારું સિંગલ નામ લેવા તૈયાર નથી. કેમ કે અમે તારે હામાં અમે બેહીએ તો તારું એટલું લેવલ નથી, તું અમારી હામાં બેહીએ. કેમ કે અમે અમારું ઊંચું કામ છે અને ટાટિયા ખેંચવાનું કામ નથી. એટલે અમે તમારા નંબરે બ્લોકમાં રાખતા હોય. નંબર બ્લોકમાં રાખવાનું કારણ એક જ હોય, તમારાથી કોઈ ડરતા ન હોય. પણ તમે નોર્મલ ડિબેટ કરી નાખો અને પછી તમારી ચેનલની અંદર વિડીયા ચડાવો તો એના નંબર એમાં બ્લોક જ રાખવાનો. કેમ કે અમારા 150-200 રોજના ફોન આવતા હોય. તમારે જેવાના લુખાવાના નાલાયકોના અમારે બિલકુલ અમારે કામ જ ન હોય. તમારે જેવાના ફોન અમારે ઉપાડવાના નવરાય જ ન હોય. એટલે અમે તમારા ફોનને બ્લોકમાં જ રાખીએ છીએ. બાકી તમે એમ જાઓ કે ડરી જાઓ તો તમારે એ ભૂલ પડે છે. કેમ કે અમે તમને જવાબે એવા આપેલા છે કે તમારે તેવડું તો વૈયા હોય. બાકી તમારે ફોનમાં ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી. એટલે હવે આ ડ્રાફ્ટ તૈયાર થાય છે તમારો અને બધું કમ્પ્લીટ થાય છે. તમે એનો જવાબ દેજો અને બહુ એટલો બધો પાવર હોય તો પછી અહીંયા વૈયા હોય. બાકી ફોનની અંદર તમે જ્યાંથી વાતો કરો અને તમે ડિબેટો તમારા વિડીયા તમે ચડાવો તો એ તો તમારે કન્ટેન્ટ મેળવવાની વાત થાય. કેમ કે તમને કોઈ ફોન નથી કરતું. તમને કોઈક ફોન કરે તો તમે કોઈકના કન્ટેન્ટ મૂકી શકો ને. કેમ કે તમે નોર્મલ આ સોશિયલ મીડિયાની અંદર જે કામ સારું કરતા હોય ટાટિયા ખેંચો, અંદરો અંદર તમે કોઈકના ટાટિયા ખેંચો અને બીજાને તમે ખોટા અહીંથી વાતો કરી અને તમે ખોટા ભણાણ ભરાવી અને આ ધંધા કરો. બાકી બીજું કાંઈ ન થાય. બાકી કાયદાકીય મેટરની અંદર તમે જો એકવાર ગળી જાઓ તો પછી ચેનલ વહી જાય. એમાં ખબર છે કે કાયદાકીય મેટરની અંદર એકવાર ખાલી 24 કલાક ગયો તો એમાં આખી ચેનલ વહી જાય, આઈડી ભૂલી ગયો. તને ચેનલની ખબર નથી રહેતી તો તું હજારો જન્મ 500 વર્ષ પહેલાની તું વાતું શું કરશો? કે ચેનલની તને એક નોર્મલ પાસવર્ડ યાદ નથી રહેતો કે આઈડી યાદ નથી રહેતી, તો આ બીજી લાંબી લપચા કરવાની જ આવે છે. તને કાલ તે ખાધું હોય તને ખબર ન હોય. એટલે આ જે ખહુરિયા ઘણા મારા વિરોધ કરે છે. અમારા જે પોતાના જે છે ને, જે કે આવા થાય ને ત્યાં જ હું કે મર્ડર થાય ને કે આ ખૂન થાય, એ આ અંદરો અંદર બધા જે થતા હોય કે આની પથારી ક્યાં છે એને ખબર હોય. હું કે એને બીજો કંઈ ટાટિયા ખેંચવા સિવાય ધંધો જ ન હોય. કેમ કે એની પાસે તો બીજો રસ્તો જ ન હોય કે આ કાર્યકર કેમ કીધું. એટલે ભાઈ કાર્યકર કીધું કે તારે મારા ખિસ્સામાંથી થોડું કાઢીને કીધું છે. કાર્યકરના કામ કરી છે એટલે કાર્યકર કીધું છે. હજી કઈ કે સામાજિક કાર્યકર સહી એમ. પણ કહેવાનો મતલબ એમ જ છે કે આ જે હરામીના પેટના છે ને, ઘણા એ મારા નામના રોજ લાઈવ કરે, રોજ મારા નામના વિડીયા મૂકે. મારે કાંઈ મતલબ ન થાય. કેમ કે મારે તો રોજ મારે સારું કામ કરવાનું છે અને મારે સમાજના જાગૃત સમાજને કરવાનું છે. જે અંધશ્રદ્ધા અભિયાન હું ચલાવું છું એ મારું કામ કરવાનું છે. આ હરામીના પેટના એમ કે તમારે આ જગતનો બાપ છે આને માપવો પડે. એટલે ભાઈ અમારે શું છે તો ગમે ધર્મનો વ્યક્તિ ફલાણું કે આને જગતનો બાપ માનો તો અમારે હું માની લેવાનું? ના રે ભાઈ, એ વસ્તુ જ ખોટી પડે છે. અમદાવાદ કાયદાકીય રીતે જ્યાં તારે જામીન ભરવા પડે, વકીલ રાખવા પડે, ત્યાં એ બધું ભેગું થાય. બાકી ત્યાં કોઈ દેવી દેવસ્થાન કે ભગવાન કે ત્યાં કોઈ આવતું નથી. ત્યાં ખાલી ઊભું રહેવાનું રહે. એટલે આ વસ્તુ ખોટી પડે છે. અને જેટલું ટાટિયા ખેંચવા હોય એ ખેંચી લો, બાકી કાંઈ ભેગું ન થાય. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. એની